हाय दोस्तों, हूँ छूं बारोटीला। આપણે બનાવી રહ્યા છે નાન, જે કમ્પ્લીટ ઘઉંના લોટના નાન છે। તેના માટે 2 બાઉલ આપણે ઘઉંનો લોટ લીધો છે અને આ અડધો કપ આપણે દહીં લઈ રહ્યા છીએ અને અંદર અડધી ચમચી મીઠું નાખી રહ્યા છીએ અને અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે અને 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા નાખવાનો છે। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખવાનું છે। તો આપણે તેલ કોઈ પણ રિફાઇન ઓઇલ ચાલે છે। આપણે હસેકા પાણી આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થયા પછી જેટલી જરૂર પડે એટલું જ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી, હસેકું પાણી હોય તો ચાલે, એનાથી આપણે લોટ બાંધવાનો છે। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા આપી દઈશું। આ રીતે લોયો બનાવી આપણે તલમાં ડીપ કરીશું અને સાથે કોથમીરમાં પણ દબાઈ લઈશું અને નીચેના ભાગ ઉપર આપણે આટાવાળો લગાવીશું અને પછી એને વણીશું, એટલે નીચેથી રોટલી વણાશે અને ઉપર આ કોથમી ચોંટી જશે। આપણે આ રીતે નાનનો શેપ આપીશું એને। વણી જાય એટલે પાછળના ભાગ ઉપર બેક સાઈડ ઉપર પાણી લગાવવાનું છે અને તવામાં ચોંટાડી દેવાનું છે અને એને ધીરા તાપે થવા દેવાનું છે। આ રીતના બબલ્સ આવે એટલે આપણે તવાને ઉલટાઈ દેવાનો છે અને એને આ રીતે શેકવાનો છે। તો જોઈ રહ્યા છો આપણો નાન ફર્સ્ટ ક્લાસ શેકાઈ અને તૈયાર થઈ ગયો છે। એને આપણે તવા પરથી ઉખાડી લેવાનો છે। જો બંને સાઈડે શેકાઈ ગયો છે। તો દોસ્તો, આપણા નાન ઓકે તૈયાર થઈ ગયા છે। આપણે તમે ઈચ્છો તો બટર લગાવી શકો છો, ઘી લગાવી શકો છો, જેવી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે લગાવી શકો છો। હું ઘી લગાવી રહી છું અને આ ફક્ત ઘઉંના લોટમાંથી જ બનાવ્યા છે, બીજું કંઈ જ નાખ્યું નથી અંદર। જે આપણે અંદર વિડીયોમાં બતાવ્યું બેકિંગ પાવડર, બેકિંગ સોડા એ જ નાખ્યું છે અને દહીંથી લોટ બાંધેલો છે, પણ રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। તમે બનાવજો અને મેદાને એવોઇડ કરજો, બહુ સરસ બને છે। 2 કપ મેદામાંથી ઘઉંના લોટમાંથી 6 નાન તૈયાર થઈ ગયા છે, જે તમે જોઈ રહ્યા છો।